પણ કાંઈ પણ થયું છે ભાઈ, કાલ મારે જે કાલ 3 વાગે જે મારાથી બોલાઈ ગયું છે, જે પણ કોઈ આખા દલિત સમાજની બરાબર એના તરફથી હું માફી માગું છું. જે પણ કાંઈ પણ થયું છે આખા દલિત સમાજની બરાબર, એ બધા મારા ભાઈઓ છે. હું બધાને મારા દિલથી માફી માગું છું અને બધા મારા ભાઈઓ છે અને મને નાનો ભાઈ સમજી અને માફ કરી દેજો. જે પણ કોઈને લાગણી દુબાણી હોય, લાગણી વિશે બોલ્યો તો ભાઈ, તો મને ખરેખર માફ કરી દેજો બરાબર. આ મારી નમ્ર વિનંતી છે. બે હાથ જોડી અને માફી માંગુ છું. જય ભારત, જય સંવિધાન. તો મિત્રો, આ જે વિડીયો તમે જોયો ને, એ વિડીયોમાં જે માફી માંગે છે જે જાતિવાદી, એ પહેલાં એણે એક વિડીયો બનાવ્યો હતો, તેમાં એ ડીંગા મારતો હતો અને દલિત સમાજને ગેરસંવિધાનિક શબ્દ બોલતો હતો અને સોશિયલ મીડિયામાં એણે વિડીયો વાયરલ કર્યો હતો અને વાતો એવી કરતો હતો કે જાણી આમ તમે તોફ લઈને ન રખડતો હોય, ખંભે તોફ મારીને એવી વાતો કરતો હતો. પણ એણે માફી માંગી બીજે જ દિવસે. એ માફી માંગવાનું કારણ જીતુભાઈ ચાવડા, દેવભૂમિ દ્વારા આપણે જામનગર જિલ્લાના લાલપર તાલુકાના અનુસૂચિત જાતિના પ્રમુખ, લાલપર તાલુકાના જીતુભાઈ ચાવડા, જે આને રૂબરૂ અડી ગયા હતા. આ જે વિડીયો જોયો ને, એને રૂબરૂ અડવાવાળા જીતુભાઈ ચાવડા. હું જીતુભાઈ ચાવડાનું કામ જ એવું છે કે રૂબરૂ અડી જવાનું, બીજી વાત કાપી નાખવાની. એટલે આ ભાઈ જે ફાકાલોજી કરતા હતા સોશિયલ મીડિયામાં અને જાતિ સૂચક શબ્દ બોલતા હતા, ગેરસંવિધાનિક શબ્દ બોલતા હતા, પણ એ બોલવાના કારણ છે. આના બોલવાના કારણ શું છે એ કારણ આજે હું તમને કહી દઉં. આ જેટલા સોશિયલ મીડિયામાં દલિત સમાજને ગેરસંવિધાનિક શબ્દથી જે જાતિ સૂચક શબ્દ બોલે છે, ગેરસંવિધાનિક શબ્દ બોલે છે, આગેવાનોને ગાયરું કાઢે, કાર્યકર્તાઓને ગાયરું કાઢે, એના કારણ હું તમને આજ કહી દઉં કે આની પાછળ છે ને ભડકા થયા છે. ભડકા થવાનું પાછું કારણ કહું તમને. ભડકા થવાનું કારણ આખું એ છે કે હવે આ સમાજ જાગૃત થયો, આ સમાજ લડતા શીખો કાયદેકીય રીતે. આ સમાજના મહિલાઓ, યુવાનો, કાર્યકર્તાઓ, આગેવાનો બધાય હવે એક મંચ ઉપર આવી અને હિંમત બતાવવા માંડ્યા. એટલે હવે આની પાછળ ભડકા ઉપડ્યા છે. ભડકા ઉપડવાનું ફક્ત કારણ એટલું કે આ સમાજ જાગૃત થયો. આ સમાજ જાગૃત થયો એટલે આને હવે પાછળ તેલ રેડાય છે કે આ જે કંઈ આ ગુલામીમાંથી બહાર નીકળ્યા. પણ બહાર નીકળવાના કારણો બેટા અમે તમને કહી દઈએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એટલું સારું બંધારણ ભારતને આપ્યું, જેમાં બધીને હક અધિકાર એક સરખા આપ્યા, કોઈને ઊંચા નીચા નહીં. હવે આને તો નીચા જ રાખવા હતા, હવે એ તો અશક્ય છે નીચું રહેવું તો. એટલે જીતુભાઈ ચાવડા છે ને આ આવારા તત્વના લુખાનો રૂબરૂ અડ્યા છે. અને હવે પછી સોશિયલ મીડિયામાં આવી બફાટું, જો તમે બફાટું ચાલુ જ રાખવાના છો, હું તમે જાતિવાદી છો એટલે તમે તમારી બફાટું બંધ નથી કરવાના, પણ તમારી ઉપર દીકરાઓ ફરિયાદો થાય 1000% કહી દઉં. તમારી ઉપર ફરિયાદો ચાલુ જ રહેવાની છે અને તમે ધક્કા ખાતા ને કાયદાના સિસોડામાં તમે ચડવાનું તમારે ચાલુ રાખો. આની પહેલાં 2-3 લેડીઝો આવી હતી જે ગરોડિયું કરતી હતી, પણ તમને તમે તમારા મોઢે જે તમે બીજા સમાજને નીચો બતાવો છો ને, તો પહેલાં તો નીચા તમે કહેવાઓ. કોઈ પણ સમાજને નીચા બતાવવા જઈએ ને તો પહેલાં આપણે નીચા હોઈએ. કોઈ પણ વ્યક્તિને આપણે નીચું બતાવવા જઈએ ને તો પહેલાં આપણે નીચા હોઈએ, બરાબર. એટલે ખરેખર આવારા તત્વો ઉપર જે કંઈ કાયદેકીય રીતે અને સરકારને આમાં ધ્યાન દોરવું જોઈએ કે આજે આ સમાજને આજે આ 78 વર્ષ થઈ ગયા આઝાદીના, હજી આ સમાજને ક્યાંક ને ક્યાંક પછાત રાખવામાં આવે છે, એની ઉપર અત્યાચાર કરવામાં આવે છે, એને જાતિ સૂચક શબ્દોથી એનો ઉપચાર કરવામાં આવે છે. તો આ સરકારને આમાં ખરેખર ધ્યાન દોરવું જોઈએ અને ખરેખર આમાં ધ્યાન દેવું જોઈએ. શું કે હજી અમુક ગામડાઓની અંદર બાળ દાઢી નથી કરી દેતા. એવો જ એક આપણે ભાવનગર જિલ્લાના એક ઘેટી ગામનો એક મુદ્દો હતો કે જ્યાં બાળ દાઢી હજી નથી કરી દેતા. હવે અમારા મોવરાઓમાં તો હું આની કાતરું હાલતી છે કે નહીં હાલતી હોય, બ્લેડું હાલતી છે કે નહીં હાલતી હોય, કોને ખબર. પણ આની એ ખબર નથી કે અમે અત્યારે રાજા બનીને જ રખડી છીએ. અમે અત્યારે સંવિધાનના લીધે, કાયદાના લીધે અમે જે બાબા સાહેબે એમને હક અધિકાર દીધા છે. જો કે દલિત સમાજ કોઈ દી
એનો ગેરઉપયોગ નથી કરતો, કાયદાને ધ્યાનમાં લઈને જ દરેક કામ કરે છે. પછી આગેવાન હોય, કાર્યકર્તા હોય કે યુવાન હોય કે કોઈ મહિલા હોય દલિત સમાજમાંથી, શું કે અમે કાયદાને માનનાર વ્યક્તિ છીએ. એટલે આવામની જે પાછળ તેલ રેડાતા હોય અને જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા હોય ને એને જીતુભાઈ ચાવડા લગભગ રૂબરૂ જ અડેલા છે. એટલે મિત્રો બને એટલો વિડીયોનો શેર કરજો, જેનાથી જાતિવાદી લોકોને થોડીક ખ્યાલ આવે. અમે કોઈને ધાક ધમકી કે કોઈને કાંઈ સોશિયલ મીડિયામાં બફાટું અમે નથી કરતા. અમે ફક્ત એટલું કહેવા માંગીએ છીએ કે તમે શાંતિથી જીવો અને અમને શાંતિથી જીવવા દો. પણ જો તમે શાંતિ નહીં રાખો તો અમારે રાખવાની કંઈ જરૂર છે નહીં. તમે બોલ્યા કરો અને અમે ફરિયાદો કર્યા કરી. હું કાયદો પછી કાયદાનું જ કામ કરીશે. તો એ ધક્કા ખાધા કરો કોર્ટના, પોલીસ સ્ટેશનમાં 3-3 મહિના હેડ્યા કરો અને ડાયરું ખાધા કરો તારે. હું તેનું કારણ છે કે તમારે બોલવું છે અને અમારે ફરિયાદ કરવી જરૂરી છે. હું કે હવે અમે ચૂપ બેસવાના નથી, હવે અમે અત્યાચાર સહન કરવાના નથી. અમારા કાર્યકર્તા આગેવાન ઉપરે ક્યાંય પણ ખોટી રીતે કોઈ પણ દબામણી, કાંઈ પણ કોઈ કાર્યકર્તા કે આગેવાન ઉપર ખોટી ફરિયાદ આ તે, એમાં સમાજ એની સાથે જ છે. આગેવાનો સાથે સમાજ છે ને છે. આ તમે આ મારી જાહેરાત સમજો, ગમે એ સમજો. અમારા કાર્યકર્તાના આગેવાન સાથે આખો સમાજ હોય છે ને હોય જ છે. એટલે તમારે કાંઈ પણ પાછળ હવા હોય ને તો એ હવા કાઢી નાખજો અને બને એટલો મિત્રો આ વિડીયોને શેર કરજો. અને જાતિવાદી કીડા જેટલા છે ને એના ધ્યાન રાખીને સાંભળજો. હું કે તમારે જે કાંઈ તમારી પહેલાં બફાટું હાલતી ને એ હવે હાલ છે નહીં. એનું કારણ કહી દઉં કે હવે બધા જાગૃત થઈ ગયા. અત્યારે ખાખી મામા આવી જાય ને તો બધેથી રસો નીકળી જાય ભાઈ. પાછળથી રસો છે ને ભટ નેરાનો કાઢ નાખે. ખાખી મામા આવે ને લાલ લાઇટવાળા, એટલે બધોય આ રસો નીકળી જાય. જેમ આપણા કેમ પછી હાથ જોડવા પડે ને આખા સમાજની માફીઓ માંગવી પડે ને આખા સમાજને મારાથી બોલાઈ ગયું તું, મારી ભૂલ થઈ ગઈ ને કંઈ ફાડીને સોશિયલ મીડિયામાં ધબાધબીઓને બોલાવતા હોવ તો પછી ડટ્યું તો રહેતી નથી. પછી પાછળથી હવા વહી જાય છે. હું જીતુભાઈ જેવાય ગણાય છે જે રૂબરૂ અડવાવાળા છે. અને એડ્રેસ હાસા દેતા જાઓ દીકરાઓ, બોલો છો ને તો એડ્રેસ હાસા દેતા જાઓ. એટલે મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો. જય ભારત, જય સંવિધાન.